હેલો ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમી દિવસે ને દિવસે વધતી જાય છે. તો ચાલો આજે આપણે વાત કરીએ કે ગરમીમાં ખોરાકમાં શું ધ્યાન રાખવું. સો મેઇન થિંગ ઇઝ હાઇડ્રેશન. ગરમીમાં આપણે પુષ્કળ માત્રામાં પ્રવાહીનો ઇન્ટેક રાખવો જોઈએ. તેમાં આપણે પાણીની ઉપરાંત કોકોનટ વોટર, લેમન વોટર, ORS, ઇલેક્ટ્રાલ, આમ પન્ના એટલે કે કાચી કેરીનો બાફલો, સત્તુ ડ્રિંક, તકમરિયા કે વરિયાળી પણ લઈ શકીએ છીએ. પણ ખાસ કરીને બજારમાં મળતા કોલા, કોલ્ડ ડ્રિંક્સ, શુગર કેન જ્યુસ, બરફ ગોલા, મિલ્કશેક વગેરે ન લેવા જોઈએ. આ એક તો શુગર લોડેડ હોય છે, એ ઉપરાંત તેનાથી ઇન્ફેક્શન કે ડાયરિયા થવાની શક્યતા પણ હોય છે. સેકન્ડ ઇઝ ફ્રૂટ્સ. સિઝનલ ફ્રૂટ જેવા કે દ્રાક્ષ, તરબૂચ, ટેટી વગેરેને આપણે ડાયટમાં ઇન્ક્લુડ કરવા જોઈએ. બટ રિમેમ્બર નોટ ટુ હેવ ફ્રૂટ જ્યુસીસ. હવે ઉનાળામાં આપણે કાચી કેરી કે જે હીટ સ્ટ્રોક એટલે કે લૂ સામે પ્રોટેક્શન આપે છે, તે આપણે ડાયટમાં ઇન્ક્લુડ કરી શકીએ. તે આપણે કાચી કેરી ડુંગળીના સલાડ તરીકે કે પછી બાફલો એટલે કે આમ પન્ના તરીકે લઈ શકાય છે. એન્ડ ધ લાસ્ટ ઇઝ સિમ્પલ હોમ કુક ફૂડ. શક્ય હોય તેટલું ઘરનો તાજો અને હળવો ખોરાક લેવો જોઈએ. બહારનો વાસી ખોરાક, પેકેટ ફૂડ, મેંદાવાળો ખોરાક કે ફ્રાઈડ ફૂડ ન લેવા જોઈએ કે જેનાથી ગેસ્ટ્રિક ડિસ્કમ્ફર્ટ, બ્લોટિંગ, ઇનડાઇજેશન થઈ શકે છે અને ઘણા કેસમાં ટાઇફોઇડ કે જોન્ડિસ પણ થવાની શક્યતા રહેલી હોય છે. સો હિટ ધ બીટ એન્ડ એન્જોય સમર. બાય બાય.